સરગમ, મારે પૂજારીનું થોડું કામ છે, હું આવું. હા, અહીંયા આવું. અત્યારે મારા માટે પૈસા કરતા વધારે જરૂરી તું છે સરગમ. એક ડોક્ટર છે જે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે રેડી છે, પણ એના માટે 75 લાખ રૂપિયાની જરૂર છે. હું આપીશ તને 75 લાખ રૂપિયા. એટલે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. ઓ બેન, દેખાતું નથી? મારી પૂજાની થાળી પાડી દીધી. આ ફૂલ મારે ભગવાનને ચડાવવાના હતા. આઈ એમ સોરી, મારું ધ્યાન નહોતું. હું તમને નવા ફૂલ આપી આપું છું. એટલે તું કહેવા શું માંગે છે? હું નવા નથી લઈ શકતી? અરે ના ના, મારા કહેવાનો અર્થ એ નહોતો. કેટલી પાખંડી સ્ત્રી છે! એક તો મારી પૂજાની થાળી પછાડી દીધી અને ઉપરથી પૈસાનો રોફ જાળે છે. અરે બેન, તમે કેવી વાત કરો છો? મેં ક્યાં પૈસાનું ઘમંડ બતાવ્યું? મેં તો તમને ખાલી એટલું કહ્યું કે નવા ફૂલ લાવી આપું. એમાં તમે વાતે ક્યાંની ક્યાં લઈ જાઓ છો? સરગમ, શું થયું? અરે રેવા, તમે અહીંયા? હા, કેમ છે તું? સરગમ, આ રેવા છે, મારી કઝિન બેનની દીકરી. અને રેવા, આ છે સરગમ, અમારા ઘરની નાની વહુ. પણ રેવા, તું તો બરોડા રહેતી હતી ને? અમદાવાદ ક્યારે આવી? 2 મહિના થયા. મારા હસબન્ડની અહીંયા ટ્રાન્સફર થઈ છે, એટલે અમે લોકો અહીંયા આવ્યા. અને મારા હસબન્ડનો એક્સિડન્ટ થઈ ગયો એટલે એ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. એ જલ્દી સાજા થઈ જાય એના માટે પ્રાર્થના કરવા મંદિરે આવી હતી. આઈ એમ રિયલી વેરી સોરી રેવા, મારું ધ્યાન નહોતું. ઇટ્સ ઓકે સરગમ. આ ફૂલ પૂજા માટે હતા અને નીચે પડી ગયા એટલે મને જરા ગુસ્સો આવી ગયો. હું તમારા પતિની લાંબી ઉંમર અને એમની તબિયત જલ્દી સારી થઈ જાય ને, એના માટે ભગવાનને પ્રાર્થના કરીશ. થેન્ક યુ. રેવા, સમય મળે ને તો ઘરે આવજે. હા હા, ચોક્કસ. સરગમ, હું રસોઈની તૈયારી કરી લઉં. મોટી બા, પ્રસાદ. સરગમ, તું કંઈક ડોનરની વાત કરતી હતી ને? તો પછી શું થયું એનું આગળ? ડોનર તો એક મળી ગયો છે, પણ એને બહુ મોટી રકમ ચૂકવવાની છે. કેટલી રકમ? આવું તો હતું હશે કઈ. મેં એકલીએ ઓર્ડર લીધો છે એટલે કોઈને એવું થતું જ નથી કે કોઈ મને મદદ કરે. હવે મારી એકલીએ જ આ બધું કામ કરવાનું? પૈસા આવશે તો હું એકલી થોડી વાપરવાની છું, બીજા બધા વાપરવાના જ છે ને. સરગમ, તારે મને મદદ કરવી પડશે. આજે તું કામ પર નથી જવાની ને, તો આ સુકવવામાં મારી મદદ કરજે. હા, ચોક્કસ કરીશ. બસ એક અગત્યની વાત ચાલી રહી છે, પતી જાય એટલે કરું. અરે આ પણ જરૂરી કામ જ છે ને. ઉપર છે ને અગાસી પર કપડા સૂકવેલા છે, એના પર જઈ અને આ બધું સૂકવી દેજે. હા, લજ્જા બહુ, આ વાસણ તો આપણું નથી, આ ક્યાંથી લઈ આવે? મોટી બા, આ તો હું કેરી લેવા ગઈ હતી ને, તો એક દુકાનમાં ઓફર ચાલી રહી હતી કે જૂના વાસણ આપો અને નવા વાસણ લો. એક્સચેન્જ ઓફર, એટલે હું ત્યાંથી લઈ આવી. શું કર્યું તે સરગમ? એક કામ કરાવતી નથી ને એક કામ વધારે છે.
સોરી હું આવીને આ બધું જ ભરી દઈશ, પણ અત્યારે મારે એક ઇમ્પોર્ટન્ટ જગ્યાએ જવાનું છે. પણ સરખમ તું કઈ કહેતી હતી મોટી બા, હું તમને પછી બધું જ કહું છું. હું હમણાં આવું છું. અરે અરે સાફ તો કરતી જા. બોલો એક કામ કરતી નથી ને એ બધું વધારીને મૂકી દે છે અને મારું વાત સાંભળતી નથી. કેટલી જબરી છે સરગમ. આ બધું મારે કરવાનું. શું? ના સરગમ બેટા, હું તને આવું નહીં કરવા દઉં. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બેટા, મને નથી લાગતું કે ડોક્ટર સુભાષ આ વાત માની જશે. જો મેં હમણાં ઘરે બોલાવ્યા છે, એ બસ આવતા જશે. હું વાત કરીશ ને, હું મનાવીશ એમને. શું મનાવાની વાત થઈ રહી છે? ડોક્ટર, અત્યારે 75 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી મારા માટે બહુ અઘરી છે. એટલે હું તમારા માટે એક ઓફર લઈને આવી છું. તમે મારા પતિનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી દો, એના બદલામાં હું મારી કિડની ડોનેટ કરવા તૈયાર છું. આને મારી એક્સચેન્જ ઓફર જ સમજો. પણ પ્લીઝ 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 મારા પતિનો જીવ બચાવી લો, પ્લીઝ. આ કોઈ ટીવી કે વોશિંગ મશીન વેચવાની વાત નથી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત થાય છે. આવી કોઈ એક્સચેન્જ ઓફર અહીંયા ચાલતી નથી. અને એમ પણ અમે જીવતા માણસના અંગ લઈને ટ્રાન્સપ્લાન્ટ નથી કરતા. તો શું કરું? બીજું કોઈ રસ્તો નથી મળી રહ્યો. મારા પતિનો જીવ બચાવવાનો છે અને એના માટે હું પોતાનો જીવ આપવા પણ તૈયાર છું. નહીં બેટા સરગમ, નહીં, આવ નહીં બોલ પ્લીઝ. આવી બધી વાત કરવા માટે તમે મને અહીંયા બોલાવે છે. ડોનર તૈયાર છે અને જો તમે લોકો પૈસાની વ્યવસ્થા નહીં કરી શકો ને તો આ ડોનર પણ હાથમાંથી નીકળી જશે. એટલે તમે જલ્દી નિર્ણય લો તો મને કંઈ કરવાની ખબર પડે. કારણ કે તમે નહીં ને તો તમારા જેવા ઘણા લોકો તૈયાર છે. ના 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 ના, હું ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી લઈશ. હું કરી લઈશ વ્યવસ્થા. ઠીક છે. સરગમ તું આવી ગઈ? તું ક્યાં ગઈ હતી? ચિંતા થતી હતી મને તારી. આમ કયા વગર કેમ નીકળી જાય છે તું? ઉચાટ રહે છે મનમાં પછી મને. મોટી બાપ, મારે એક જરૂરી કામ હતું એટલા માટે. પેલી વાત અધૂરી રહી ગઈ આપણે. કેટલા પૈસાની જરૂર છે? મોટી બા, 1 મિનિટ આવો. મોટી બા, ત્વનિતના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે 75 લાખ રૂપિયાની જરૂર છે. ત્વનિત? ત્વનિત? શું થયું? શું થાય છે? સરગમ, આટલા બધા પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. ધ્વનિત, તું પ્લીઝ કઈ બોલીશ નહીં બેટા. એવું કઈ જ કરવાની જરૂર નથી. મોટી વાત ત્વનિત, શાંતિ મોટી આપણે કંઈક તો કરવું જ પડશે. આપણે કંઈક કરવું જ પડશે. હું ત્વનિતને કંઈ નહીં થવા દઉં. તમે હમણાં ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરો. 75 લાખ રૂપિયા આટલા બધા ક્યાંથી ભેગા કરીશું સરગમ?
હું મારા ઓળખાણમાં જે ટ્રસ્ટ છે એમને વાત કરીને જોઉં. હા હા હલો જી, હું કુંદન ઝવેરી બોલું છું. મને ઈલાજ માટે પૈસાની જરૂર હતી, તો આપણા ટ્રસ્ટમાંથી મદદ મળી શકે એમ છે? શું? ના ના ભાઈ, મને તો લાખોમાં જોઈએ છે. આ તો બહુ નાની રકમ છે. હા, ના 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 સરગમ, મોટી બા, તમે અત્યારે આ બધી ચિંતા ના કરો. પૈસાની વ્યવસ્થા થઈ જશે. તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. હું ઉદ્વનિત પાસે બેઠી છું. અત્યારે મારા માટે પૈસા કરતા વધારે જરૂરી તું છે સરકાર. અત્યારે મને છોડીને ક્યાંય ના જા સરકાર. ના, ક્યારેય નહીં, ક્યારેય નહીં. હું તને છોડીને ક્યારેય નહીં છું. ઓ યાર, તારી પાસે જ બેઠી છું. આટલી મોડી રાત્રે કોણ આવ્યો હશે? સરગમ, તું અહીંયા આવ, અંદર આવ. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શું? હા, પણ મને હાલ ને હાલ 75 લાખ રૂપિયા આપો. સરગમ, એકવાર ફરીથી વિચાર કરી લે છે. વિચારી લીધું. મને બસ પૈસા આપો. હવે તારે કોઈની સામે હાથ ફેલાવવાનો વારો નહીં આવે. હું હમણાં જ તને પૈસા આપી દઉં છું. એક મિનિટ. હું લગ્ન તો કરીશ, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? તમે મને કહ્યું ને કે તમે મને મારા શરીર માટે નહીં પણ મારા મન માટે પ્રેમ કરો છો. મને મનથી પામવા માંગો છો. હા, એ વાત સાચી છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ વિથ યુ. પણ એ ફક્ત તારા શરીર માટેની સરગમ. તો પછી તમારે મને એક વચન આપવું પડશે. કેવું વચન?
આપણા લગ્ન તો થશે, પણ તમે મને શારીરિક સંબંધ માટે ક્યારેય ફોર્સ નહીં કરો. અને જ્યાં સુધી મારી મરજી નહીં હોય ત્યાં સુધી મને અડશો પણ નહીં. શું થયું? હવે કેમ ચૂપ થઈ ગયા? હા, આવી રીતે જતા રહેવાનો શું મતલબ છે? જવાબ આપો. હવે જવાબ શું કામ નથી આપતા? બોલો. હવે તમારી પાસે કોઈ જવાબ નથી. કેમ જતા રહ્યા? આ રહ્યા તમારા પૂરા 75 લાખ રૂપિયા. મને તારી શરત મંજૂર છે. તું નહીં કે ત્યાં સુધી તારી મરજી વગર હું તને આંગળી પણ નહીં અડાડું. અને આ મારું વચન છે. પણ સાથે સાથે મારી પણ એક શરત છે. આ પૈસા તને કેવી રીતે મળ્યા અને મારી સાથે લગ્ન તે કેમ કર્યા, આ વાતની જાણ તું કોઈ બીજાને નહીં કરે. વચન છે મારું. એક મિનિટ. હા, તમે શું કર્યું? આ મંગળસૂત્રની હવે તારા ગળામાં કોઈ જ જરૂર નથી. આ બેગ પકડતાની સાથે જ આ મંગળસૂત્રની સાથેનો તારો સંબંધ મટીને માત્ર એક દાગીનો બની ગયો છે. હવે તારા ગળામાં મારા નામનું મંગળસૂત્ર હશે. હવે વારો તારો છે વચન નિભાવવાનો. પોતાના પ્રેમને બચાવવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી દીધી. ખરેખર છોકરી, મને તારા ઉપર ગર્વ છે. મારી પાસે 3 ઓપ્શન છે. મારી પાસે ધ્વનિતના બ્લડ ગ્રુપ મેચ થતા 3 પેશન્ટ છે અને 3 પેશન્ટ બ્રેન ડેડ છે. એટલે કે શરીર એમનું કામ કરે છે પણ માણસ તરીકે કામ કરી શકતા નથી. પરંતુ તેમના હૃદય હજુ સારી રીતે ધબકી રહ્યા છે. હવે તારે નક્કી કરવાનું છે કે આ 3 પેશન્ટમાંથી કોનું હૃદય તારા પતિના શરીરમાં ધબકશે.
ઠીક છે. ડોક્ટર, તમારે મારું એક નાનકડું કામ કરવું પડશે. શું? મેં ઘરમાં કોઈને નથી કીધું કે આ વ્યવસ્થા મેં કરી છે. તમારે મોટી માને કોલ કરીને એવું કહેવાનું છે કે તમને કોઈ એનજીઓ કે સંસ્થામાંથી ત્વનિતના ઈલાજ માટે ફંડ મળ્યું છે અને સાથે ડોનર પણ મળ્યો છે, એટલે તમે ઓપરેશન કરી રહ્યા છો. આમાં ક્યાંય મારું નામ ના આવવું જોઈએ. છોકરી, તું આટલું મોટું કામ કરે છે અને તારું નામ છુપાવે છે, હું શા માટે? પ્લીઝ, મારી મજબૂરી છે. ઠીક છે. બેટા સરગમ, એવી તો શી મજબૂરી છે કે તું આવું બધું કરે છે? અને જો કોઈ મજબૂરી હોય તો મને કહે. બેટા આ બધું કરવાની કઈ જરૂર નથી. તારી જાતને હાનિ પહોંચે એવું કશું જ ના કરીશ. હું એવું કઈ નથી કરી રહી. તો બેટા આટલા બધા રૂપિયાની સગવડ કેવી રીતે થઈ? સોરી, પણ એ હું તમને હમણાં નહીં જણાવી શકું.